તો સાબર ડેરીની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત અને સાબર ડેરીના ડિરેક્ટરના જ ગામમાં દૂધ ભરાવાનું બંધ। જ્યાં અશોક પટેલના ગામમાં જ પશુપાલકોનો વિરોધ યથાવત છે। લાલપુર દૂધ ડેરીના ચેરમેનના ગામમાં દૂધ બંધ કરાયું તો લાલપુર ડેરીના સેક્રેટરી સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત થઈ। વધતી મોંઘવારી સામે ભાવફેરમાં વધારો મળવો જોઈએ તેવું સેક્રેટરીએ કહ્યું છે અને પશુપાલકો 20 થી 25% ભાવફેર માંગી રહ્યા છે। સમજાવટ બાદ પણ દૂધ ન ભરાવા પર પશુપાલકો અડગ છે। ત્યારે સાબરદાણ અને ખારદાણ, મકાઈ, ભરડો સહિતના ભાવમાં વધારો થયો હોવાથી પશુપાલકો પણ ભાવફેરના વધારા પર અડગ છે। જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો ભાવફેર મામલે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। દ્રશ્ય આપણે બતાવીશ કે ઈડર તાલુકાની લાલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના દ્રશ્ય છે કે જે આજે પશુપાલકોનો જે વિરોધ છે ને વિરોધને આજે 3 દિવસ જેટલો સમય વીત્યો છે। જોકે આજે જે ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડેરીના ડિરેક્ટર અશોક પટેલ દ્વારા જે પ્રમાણેની ભાવફેર 990 રૂપિયા લેખે આપવાની વાત કરવામાં આવી હતી ને ત્યારબાદથી આશા હતી કે જે પશુપાલકો છે તે પોતાનું દૂધ છે તે આ ડેરીની અંદર ભરાવવાની શરૂઆત કરશે। પરંતુ જે 3 દિવસથી પશુપાલકોએ દૂધના ભાવફેર મામલે સાબર ડેરી સામે પોતાનો મોરચો માંડ્યો છે અને જે પ્રમાણે દૂધ ન ભરાવી અને પોતાનો આક્રોશ છે તે ઠાલવ્યો છે તેને લઈને અત્યારે ન્યૂઝ કેપિટલ ટીમ છે તે ઈડર તાલુકાના લાલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર પહોંચી છે અને આપણે વાત કરીશું અહીંયા મંડળીના સેક્રેટરી જે છે તેમની સાથે કે કયા પ્રકારે અત્યારે સાબર ડેરીના જે વાઇસ ચેરમેન હોય, ચેરમેન હોય કે ડેરીના ડિરેક્ટર દ્વારા પણ 990 રૂપિયા ભાવનો જે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદથી પશુપાલકોની વચ્ચે કેવી વેદના છે અને પશુપાલકોની કઈ રજૂઆત છે? સાહેબ શું કહેશો? 990 રૂપિયા ભાવ ફેર આપવાની વાત થઈ છે ડેરીના સેક્રેટરી જો થોડો અસંતોષ છે અને સમજાઈ રહ્યા છે। અત્યારે દૂધ બંધ છે, સવારથી ચાલુ કરવાની ગણતરી ખરી। કેટલો ભાવફેર આપવાની વાત થઈ છે? ભાવફેર આપવાની કોઈક બેઠક થઈ હતી ડિરેક્ટરોનો, વાઇસ ચેરમેન અને બધાનો, તો એવી જાહેરાત થઈ કોઈક 990 રૂપિયા ચૂકવવાની ગયા વર્ષ જેટલો। પશુપાલકો કેટલા માંગે? પશુપાલકો તો ગયા વર્ષ કરતાં વધુ માગી રહ્યા છે એમ। તો ગયા વર્ષની ને આ વર્ષની મોંઘવારીના અનુસંધાનમાં આ વર્ષની મોંઘવારી જોતાં વધવો જોઈએ એમ। શું લાગે છે હજુ પશુપાલકો માનશે ખરા કે 20 થી 25% ભાવફેરની માંગ કરી રહ્યા છે પશુપાલકો? પશુપાલકો તો માંગ કરી રહ્યા છે પણ અત્યારે દૂધ એના માટે તો બંધ કરી દો। પણ અત્યારે આ બધી ડેરીઓમાં ચાલુ કરવા માટે બધા સરખા નથી, એ રીતે અમુક ચાલુ કરી રહ્યા છે એમ। શું લાગે છે કેટલા દિવસથી બંધ હતું ને આવતીકાલથી શરૂ થશે? આવતીકાલથી અમુક મંડળીઓમાં ચાલુ કરવાની શરૂઆત કરી છે, તો કાલે સવારથી અમે કરવાની શરૂઆત કરીએ એમ। કહી શકાય કે જે પ્રમાણે સાબર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનને જે ડિરેક્ટરો દ્વારા જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 990 રૂપિયા ભાવફેર ચૂકવવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદથી પણ પશુપાલકો ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે 20 થી 25% ડેરી પાસે જે ભાવફેરની આશા રાખી રહ્યા છે અને માગણી કરી રહ્યા છે તેને પણ હવે ડેરીના સંચાલકો ગત વર્ષે જે પ્રમાણે 16.75% ભાવફેર આપવામાં આવ્યો હતો તે જ પ્રમાણે ચાલુ વર્ષે પણ 16.75%ની આસપાસનો ભાવફેર આપવાની જાહેરાત કરાઈ છે। પરંતુ પશુપાલકોની માંગ એક જ છે કે જે પ્રમાણે ભાવફેર આપવામાં આવ્યો હતો તેની સામે ભાવફેર દિન પ્રતિદિન મોંઘવારી પણ વધી રહી છે અને મોંઘવારીની સામે ખર્ચા પણ વધી રહ્યા છે, તે મુજબ ભાવફેર ચૂકવવો જોઈએ। જોકે સાબર ડેરીએ હાલ જે પ્રકારે એની જાહેરાત કરી છે ત્યારબાદથી જ પશુપાલકો હજુ પણ પોતાની જીત પર અડગ જોવા મળી રહ્યા છે। જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં પશુપાલકો દૂધ ભરાવાની ક્યારથી શરૂઆત કરે છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।